પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા જાણીતા તન્નુ શોરૂમમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને એક મોટી સફળતા મળી છે. થોડા દિવસો પહેલા બે અજાણ્યા શખ્સોએ રાત્રિના અંધારામાં તન્નુ શોરૂમના તાળા તોડી અંદર ઘૂસીને તિજોરીમાંથી ₹1,58,000ની રોકડ રકમની સનસનાટીપૂર્ણ ચોરી કરી હતી. આ મામલે શોરૂમના માલિક દ્વારા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે સીસીટીવી અને બાતમીદારોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કીડિયારા નેટવર્ક ગોઠવીને અમદાવાદના આણંદ ખાતેથી મુખ્ય આરોપી ધનસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલા આરોપી ધનસિંહ પાસેથી ₹99,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરીની ઘટનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી વિક્રમ ગોસ્વામી હાલ પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.